નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ વકીલ મંડળની ચૂંટણી પારદર્શકતાપૂર્વક યોજાઈ ગઈ. આજે પરિણામ જાહેર થશે. જૂનાગઢમાં બાર કાઉન્સિલરની ચૂંટણી થતાં કારોબારી પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી સહિતના લોકોનું ભાવિ મતપેટીમાં સીલ થયું. પ્રસાક્ષી ભરી ચૂંટણીમાં કુલ સિનિયર જુનિયર 675 જેટલા એડવોકેટોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ગઈકાલે જૂનાગઢ બાર કાઉન્સિલની ચૂંટણી યોજવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં એડવોકેટોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને આજે જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને સાંજ સુધીમાં પરિણામ આવી જવાની શક્યતા છે, ત્યારે બાર એસોસિએશનની ચૂંટણીને લઈને એડવોકેટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવા પ્રમુખ તરીકે કોણ આવશે તેના તરફ બધાની મીટ મંડાઈ છે. ગઈકાલે પારદર્શક રીતે ચૂંટણીનું મતદાન થતાં વકીલ મંડળ દ્વારા રાહત અનુભવાઈ હતી. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. આજે ચૂંટણી વર્ષ 2024 અને 25 બાર કાઉન્સિલના નિયમો અનુસાર બાર એસોસિએશન જૂનાગઢ દ્વારા સંપૂર્ણપણે શાંતિપૂર્વક મતદાન કરવામાં આવ્યું, જેની અંદર ચૂંટણી કમિશનર શ્રી રાજુભાઈ ઠાકર દ્વારા ખૂબ સુંદર મજાની આયોજન થયેલું, જેમાં કોઈ પણ જાતના વાંધા વિવાદ વગર આ ચૂંટણી સંપન્ન એટલે કે આજે મતદાન સંપન્ન થયું છે. આ મતદાન 675 એડવોકેટ શ્રીઓએ સિનિયર જુનિયર બહેનો બધાએ ભેગા મળી અને મતદાન કર્યું છે અને આવતીકાલે આ ગણતરીમાં કારોબારી તથા હોદ્દેદાર, જેમાં પ્રમુખ, સેક્રેટરી, ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી વગેરે તમામના આ પેટીમાં અત્યારે ભાવિ બંધ થઈ ગયા છે અને આવતીકાલે આ માહિતી આપણને મળશે.